ઠંડી તાકાતથી છે. અત્યારે સવારના 7:20 જેવું થયું છે અને હું આજે જામનગર એક્સપ્લોર કરવા માટે નીકળ્યો છું. હું આજ લગી એકેય વાર જામનગર ગયો નથી. હું ફર્સ્ટ ટાઈમ જવાનો છું અને આખું જામનગર આજે શું કહેવાય ફરવાનો પ્લાન છે. મારો ફ્રેન્ડ છે હર્ષ કરીને જામનગર. તો પહેલાં અહીંયાથી હું અત્યારે રસ્તામાં છું, ધ્રોલ પહોંચ્યો છું. રાજકોટથી હું સવારે 6 વાગે નીકળી ગયો હતો. અને અત્યારે 7:20 અહીંયા હું ધ્રોલે છું. હમણાં લગભગ 8, 8:30 હું પહોંચી જઈશ. ઠંડી જોરદારની છે. જામનગરથી મારી જોડે હર્ષ આવી જશે, એટલે એ જામનગર જ રહીએ છે. એટલે એની સાથે આજે હું આખો દિવસ જામનગર એક્સપ્લોર કરવાનો છું. અત્યારે તો પહેલાં હું ડાયરેક્ટ એના ઘરે જ જઈશ, પછી અહીંયાથી નાસ્તો પાણી કરી પછી અમે કંઈક પ્લાન કરશું કે કઈ રીતના ક્યાં જવું ને બધું. ચા પી લઉં, થોડીક ઠંડી ઉતરી જાય તો. ભાઈ સાહેબ ઠંડી ઠંડી ઠંડી. મારો આખો હાથ ધ્રુજે છે. ખમા ખમા બાપ ખમા. આજે ભાઈ આપણે જોવાનું છે કે ભાઈ એક દીમાં જામનગર એક્સપ્લોર કરી શકી કે નહીં. અત્યારે હું અહીંયા શું કહેવાય બાબા રામદેવ ધાબા પાસે છું ધ્રોલમાં. અને હવે આઈ થિંક 7:40 જેવું થઈ ગયું છે, 45 જેવું. અને હું હવે અહીંથી નીકળીશ. હવે 35 કિલોમીટર જેવું સમથિંગ છે અહીંથી. એટલે એ તો હમણાં અડધી કલાકમાં હું કવર કરી લઈશ. લાસ્ટ એન્ડ સુધી રહેજો, તમને હું જામનગરની બધી જે ફેમસ જગ્યા છે એ દેખાડીશ. અને અમુક હિડન જેમ હશે એ હું ગોતવાની ટ્રાય કરીશ કે એ તમને દેખાડું. તો કનેક્ટ રહેજો મારી જોડે. જય દ્વારિકાધીશ. A few moments later. હવે અત્યારે હર્ષની ઘરે હું પહોંચી ગયો છું. નાસ્તો કરી ને અમે રેડી થઈ ગયા છીએ. હર્ષ ઉર્ફ જેઠાલાલ. જે ઈ તો અમે અડધાને ખબર નહીં હોય. હા એ છે. હું બાપુજીને જેઠાલાલ અમારો કોલેજમાં કેરેક્ટર છે. ડુઓ જ છે અમારી. હા ડુઓ છે. અને અત્યારે અમે નાસ્તો કરી લીધો છે હર્ષના ઘરે, ગાંઠિયા ને એ બધું આ તે. અને હવે મારી ગાડી કહે છે કે મારે નાસ્તો કરવો, એટલે મુકેશભાઈ ત્યાં જઈ અને ગાડીને નાસ્તો કરાવશું અને પછી શેક પીવડાવશું મુકેશભાઈનો. મુકેશભાઈનો અને પેટ્રોલ શેક પીવડાવવાનો છે. અને પછી ત્યાંથી અમે સ્ટાર્ટ કરી દઈશું અમારું આ જામનગર ફરવાનું. બરાબર ને? ઓહો. એટલે હર્ષે જોયું છે બધું, એટલે એક એક બધી જગ્યાએ અમે લઈ જશે હર્ષ. ચાલો નીકળી. ચલિए शुरू करते हैं. તો ચલિए शुरू करते हैं. तो चलिए शुरू करते हैं. કપાઈ ऐसे रस्ता ने फोकस ये गाड़ी के बाद બસ નથી લડા. એ ઓલું મી મૂકી દેવું બા. અરે એમાં એવું આના ઓલા ધક્કા એવા થઈ ગયા ને એટલે Go.
અત્યારે આવી ગયા છીએ લાકોટા લેકે. હમણાં બાલા હનુમાન મંદિરે મસ્ત દર્શન કર્યા. ત્યાં છેલ્લા 60 વર્ષથી રામધૂન, અખંડ રામધૂન ચાલુ છે. એવી રીતના અહીંયા બાલા હનુમાન ફેમસ મંદિર છે અહીંયા જામનગરમાં. બાપુનું નામ મને યાદ નથી. હા એ બાપુની સમાધિ વિડીયો લીધો હતો ને, હા એ બાપુએ રામધૂન અહીંયા ચાલુ કરાવી હતી. ત્યારથી પછી દિવસ રાત 24 કલાક ચાલુ હોય રામધૂન. બરાબર. એટલે એ આ મંદિરની શાખા એક રાજકોટમાં છે, કેકેવી હોલ પાસે. અહીંયા આવી રીતના અખંડ રામધૂન ચાલુ હોય છે 24 કલાક. શાખા એટલે બ્રાન્ચ. હા, શાખા એટલે હવે અત્યારે અમે લાખોટા લેકે થોડુંક વોકિંગ કરી અને મસ્ત 11 વાગ્યામાં વોકિંગ કરવા નીકળાય. નાસ્તો કરીને વોકિંગ કરવા નીકળાય. અમારી મોર્નિંગ વોક હવે ચાલુ થઈ ગઈ. આ લાખોટા લેક પાસે અહીંયા ઓલો એક ઘોડો છે. કોણ, કયા રાજાનો? એટલે પ્રતિમા જામ રણજીતસિંહ. જામ રણજીતસિંહ. જામ રણજીતસિંહની પ્રતિમા છે ઘોડા ઉપર. શ્યોર નથી. નથી, લગભગ ઈ જ તમને છે. ક્યાં મળવાનું? હા, એ અમને દેખાડી બતાવી બાલા હનુમાન. અહીંયા અંદર ગિમ્બલ નો લઈ આવવા દીધું. એ કે અહીંયા જમા કરાવી દો, જાતી વખતે લઈ લેજો. અને ફોનમાં શૂટિંગ ઉતારવા દઈએ. એટલે આનો કાંઈ મતલબ નથી. હવે કોને ખબર. અત્યારે અહીંયા ઝૂમ ઇન કરીને બીરોલ લેવામાં કેવડાવે છે. અગર કોઈ કંપનીવાળાને સ્પોન્સર થવું હોય કે ભાઈ આલ્યો તમે કેમેરા, આઈફોન હાલશે એવું જરૂર હા નથી. એવું કેમેરો જરૂર નથી. કેમેરો 17 આઈફોન Pro Max તો હાલે. હાલશે, 17 Pro Max હાલે. એટલે કોઈ પણ ભાઈઓ તથા બહેનોને સ્પોન્સર કરવું હોય તો છૂટ છે. આપણે લેવા માટે રેડી જ છીએ. કઈ ભટકાઈ જતું. અકસ્માત થઈ જાય. तरह से होना पड़ेगा क्योंकि कल पता नहीं शायद कोई तो आ जाएगा आपको ढूंढ के और कहेगा कि मैंने ये કોઈ તો આ જાય આપકો ધૂન કે સ્પોન્સર મળી જ જાય. બરાબર. એટલે કોક તો ગોતી જ લેવા, સિગ્નલ તો મળે. ગોતજો વાલીડાઓ, ગોતજો સ્પોન્સર. મને કરજો, મને. રેડી. આ તો સજાવીને રાખ્યું એ મુકેશભાઈ આપણા જોયેલા. ફાઇનલી મુકા કાકાનો પેટ્રોલ શેક મળી ગયો છે. પેટ્રોલ શેકનો પંપ હવે ટાંકીને ફૂલ કરાવી દઈ, કારણ કે આખો દી ભાટકવાનું છે આજે. A few moments later. આ તો હર્ષનો હે. આ તો એ વિડીયો ઉતારે એટલે મેં પકડ્યો હે. બાકી હું તો એક જ પીવાનો છું. એટલે ઓમ તો બીજો હે. વાવ. ફર્સ્ટ ટાઈમ ઇન જામનગર વાલા. ફર્સ્ટ ટાઈમ ઇન જામનગર. એ નીલગાય, નીલગાય, આ નીલગાય, રાખો રાખો. આ નીલગાય વાલીડા ગેર ચોટી ગયો. A few moments later.
અત્યારે અહીંયા જામનગરમાં હું મસ્ત અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે છું. કાશી વિશ્વનાથ એટલે મહાદેવનું મંદિર છે, બહુ મસ્ત અને બહુ શાંતિ છે અહીંયા મંદિરમાં. અને અમે આવ્યા જસ્ટ અને તરત જ દર્શન ક્લોઝ થઈ ગયા. અને પછી અમે થોડીક વાર વેઇટ કર્યો, કારણ કે થાળ આવ્યો હતો, 15 થી 20 મિનિટ થાળ આવી ગયો હતો. એટલે પછી અમે થોડીક વાર અહીંયા બેઠા અને મસ્ત શું કહેવાય શાંતિ હતી. એટલે બહુ અહીંયા ગુડ વાઇબ્સ છે, એમ બહુ મજા આવે. થોડીક વાર આપણે બેસીએ એટલે બહુ રિલેક્સ થઈ જાય, ફીલ ફ્રી લાગે. પછી અમે દર્શન કર્યા, બહુ મસ્ત મહાદેવના દર્શન થયા. અને ઉપરથી અહીંયા બહુ મજા આવી, એમ શાંતિ બહુ છે, લોકો ઓછા છે, ભીડભાડ નથી સાવ. અને કારણ કે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે સારું, એકદમ મજા આવી અહીંયા દર્શન કરવાની. તો હું તો કહીશ જામનગરમાં તમે અહીંયા કાશી વિશ્વનાથના મંદિરે જરૂરથી જરૂર એકવાર વિઝિટ કરજો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. A few moments later. જામનગરનું ફેમસ પાન અત્યારે ટ્રાય કર્યું, મીઠું પાન ભૂતમાં. નામ એવું છે ભૂત, પણ કામ સારું છે કે બધા જામનગરના પાન વખાણ, એટલે મેં ટ્રાય કર્યું એટલે સારું છે, એમ ગુડ છે, મજા આવે. જામનગર આવો તો પાન તો ટ્રાય કરજો, મજા જ આવશે. ओ सफेद कपड़ा ओ ए પાંચ ને 10 થઈ છે. અમે અત્યારે રોઝી પોર્ટે છીએ. અહીંયા બહુ મસ્ત વ્યૂ છે અને બહુ શાંતિ છે. અત્યારે લોકોય ઓછા છે, બધાય ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે મસ્ત. અને મોંઘી મોંઘી ગાડીઓ લઈને જો આવી રીતના આવે છે, ફ્લેક્સ કરે બધાય. આપણે આવશું કોક દી, એકાદો સ્પોન્સર મળી જાય તો. એકથી ભેગું નહીં થાય. હા, એકથી ભેગું નહીં થાય ભાઈ, વધારે જોઈએ, યાદ રાખજો. બને એટલા આવી જ જાજો, આપણે કોઈ ના જ નથી, બરાબર છે. ફોટા પાડી બતાવ્યા થોડીક વાર અને મસ્ત હવે એન્જોય કરી છે. અહીંયા હમણાં બેસી જશું એક જગ્યા ગોતીને મસ્ત. માણસો અત્યારે ઓછા છે, ધીમે ધીમે માણસો આવવા માંડે છે, કારણ કે આજે રવિવાર છે એટલે બધા જામનગરના લોકો ફરવા નીકળતા હોય. અને મારા જેવા અમુક આવ્યા હોય બહારથી. આમ બહુ શાંતિ છે અત્યારે અહીંયા. અને આ હમણાં સનસેટ પોઈન્ટ અહીંયા સવારમાં સનરાઈઝ થાય, સનસેટ પોઈન્ટ જોવો હોય તો બહુ મસ્ત જગ્યા છે રોઝી પોર્ટ. બધા જાવા ને કોણ જાણે કઈ જાતની ગાડીઓ લઈને આવે ભાઈ. આપણે જવાન પાયથન જ કરી. અમે જવાન પાયથન ભણીને આ બધા ગાડીઓ હાકી, એટલો ફેર હે. અલગ મસ્ત જગ્યા છે, બેસી બતાવી પછી થોડીક વાતું ચીતું ના પડાકા ઠોકી ગરી ન જતા ક્યાંક. જો જોગિંગ કરવા આવ્યા જ લોકો, મેરેથોનની શું કહેવાય પ્રેક્ટિસ કરતા હશે કોણ જાણે. આઈડિયા આપણી સાઈન પડી છે અને આ લોકો સાઈન મારે છે.
અને આ લોકો મેરાથોનની પ્રેક્ટિસ કરે. દીક્ષિત વાલા જો અહીંયા મેરાથોનની પ્રેક્ટિસ હાલે. તોય તું તારે ઓલી આયરન મેનની ચાલુ રાખજે પ્રેક્ટિસ. બરાબર ને? લોખંડી પુરુષ. One eternity later. વ્યૂ બહુ મસ્ત યાર, ખરેખર અહીંયા મજા આવે એકદમ. આમ અહીંયા તો વ્યૂ આવે Sunset. પણ વિડીયોમાં વ્યૂ નથી આવતા, તો એનું કંઈક કરજો. હા, અહીંયા તો મને તો વ્યૂ આવે છે, પણ તમને વધારે વ્યૂ સારો લગાડવા માટે એકાદો સ્પોન્સર હાલો 1 2 3 મેલ કરો મને સ્પોન્સર ભાઈ. હાલો 1 2 3 ના ડાયરેક્ટ WhatsApp હાલશે. આપણે ફોન હાલશે. ડાયરેક્ટ ફોન કરો તો વધારે ગમશે. હા, અત્યારે મેં મસ્ત એક ફ્રેમ ગોઈદી છે. ફોન અહીંયા અત્યારે રિસ્કી છે, ગિમ્બલ, અને મારો ફોન નીચે એક પાણકા ઉપર છે. એનો વિડીયો હર્ષમને ઉતારી લે, સાઈડમાં દેખાડી દઈશ કઈ રીતના છે. પછી એંગલ એકદમ તાકાતવાળો આવે છે, એટલે મેં કીધું આ શોટ તો લઈ જ બતાવો છે એમ. કેટલા હજારનો એંગલ છે? આ 26 ને 15 38 હે 38 નહીં ને 41 26 હા 41 41 ને 2000 41 ને 2 43,000 નો આ સીન છે. 43,000 રૂપિયા ખતરામાં મૂકીને આ સીન ભાઈ લઈ બતાવ્યો છે. જો એકદમ ક્લાસિક. જરાક હવા આવી ને, જરાક એવો આવી એટલે ઓમ ભટ્ટ સ્વાહા, ઓમ ભૂર ભૂર સ્વાહા થઈ જાય. તત્સવિતુર્વરેણ્યમ. ક્યાં જઈ ખબર નહીં ફોન. પછી ક્યાં જાય ખબર નહીં ફોન. અહીંયા કહેવાય ને, મારી આગળ એક્સપ્લેન કરવા માટે વર્ડ નથી, પણ બહુ મજા આવે. એટલે સ્પોન્સરશિપ તો બને. હા, હવે સ્પોન્સરશિપ બને ભાઈ. તત્ર સર્વત્ર તત્ર સર્વત્ર ભગવાન છે. એટલે એવું નથી કે ભાઈ ખાલી મંદિરમાં જ ભગવાનની શું કહેવાય મંદિરમાં જ ભગવાન મળે એમ. અત્યારે અહીંયા તમે ગમે એ શાંતિવાળા જગ્યામાં જઈને બેહો ને, એટલે તમને ખાલી શાંતિ ફીલ થાય ને, એમાં ખબર પડે કે ના કંઈ કામ છે એમ. એનર્જી જે ભગવાનમાં ન માનતા હોય એ પીસફુલ જગ્યાએ જઈને બેહે ને, એને એમ લાગે કે ના શાંતિ તો અહીંયા આ જગ્યાએ છે એમ. તાલિયા આવાજ ઉપર સ્પોન્સર થોડુંક જ્ઞાન જાણી દો. ખરેખર અહીંયા તો આવા જેવું છે ભાઈ. એકલા આવો તોય મજા આવશે, બેકલા આવો, ભાઈને લઈને આવો, ટુકડીમાં આવો કે તમારી પણીને લઈને આવો, જેમ આવો એમ આવશે મજા. ફેમિલી સાથે આવો કે ભાઈ યાર દોસ્ત સાથે આવો, મજા આવશે. બોલ બાકી પાલા કંઈક નવીન કાઢને, બક્સામાંથી કાઢને કંઈક. લોડિંગ થાય ને ધીમું આવે. સિગ્નલ ઓછા આવે કા. 43,000 દાવે લગાડી દે બે. વિચારી કે હું બોલું એમાં હું હે થોડુંક આવતું નથી. હું આમાં થોડુંક એને હલાવવું પડે. હવે હલાવી કોઈ નથી આવતું. એટલે આ થોડીક એને સ્કેરી જગ્યા હે ફોન માટે અને અમારા ડોન્ટ માઇન્ડ. 43,000 લઈ લીધો હોય તો કેવું લાગે? 43,000 લેતો આવું મને એમ થાય. પવન તો ધરવે હરવે વધવા માંડ્યો હે. સબસ્ક્રાઇબ.
संतों की जय, भारत के सतियों की जय, भारत भूमि की जय, समाज की जय। અત્યારે અમે જામનગરની મોસ્ટ ફેમસ દુકાન ઘૂઘરાની જે ફેમસ દુકાન છે જામનગરમાં, અહીંયા અત્યારે અમે આવ્યા છીએ બાયપાસ. મોસ્ટ ફેમસ દુકાન છે દિલીપભાઈ ઘૂઘરા કરીને, ત્યાં અત્યારે અમે ટેસ્ટ કરવા આવ્યા છીએ અને ઘૂઘરા માટે વેઇટિંગ કરી છે કારણ કે પતી ગયા છે અને અમે વાં બીજા ભાઈ વાતુમાં ચોટી ગયા હતા. એમાં ડિમાન્ડ જ એટલી નહીં દિલીપભાઈના ઘૂઘરાની. હવે સ્પોન્સર કરી નાખો. હાલો હવે સ્પોન્સર કરી નાખો દિલીપભાઈ, કમોન. હાલો વાહ, ઘૂઘરા ગરમા ગરમ હમણાં શરૂ કરી દે છે. હા 2 પ્લેટ થઈ ગયું. નરમા નરમ. મીઠું ઓછું રાખજો. એ કેવું પડે. હા તીખું ઓછું મીઠા વધારે ભાઈ. फायर घुघरा फायर હે फायर घुघरा कर दूं? ના ના અમારે કાલ હોર ઉઠવું છે. अच्छा ओके ફ્લાવર ઘૂઘરા કરો, હોર ફ્લાવર જેવું થાય, ફાયર જેવું નહીં. नहीं ने દિલીપભાઈ કે ફાયર જેવા કરી દઉં. મેં કીધું ના ના ફાયર નહીં, ફ્લાવર જેવા કરો નગર કાલ સવારે કટ ભાઈ કટ. ઓકવર્ડ થઈ ગયું થોડુંક. હજી તો અમે 2 ઘૂઘરા ખાધા નથી. મેં તો કાઉન્ટર ખાલી કરી નાખ્યું દિનેશભાઈ. કાઉન્ટર ખાલી. હમણાં હજી ઓલો ભાઈ ઠલવીને ગયો ગરમા ગરમ. એટલી વારમાં ખાલી ભાઈ સાહેબ. ક્રન્ચી ક્રિસ્પી અને ગરમ તો બહુ છે. ક્રન્ચી ક્રિસ્પી મજા આવે અને ભેગી મીઠી ચટણી છે, તીખી ચટણી ને ગ્રીન ચટણી છે. 3 ટાઈપની ચટણી છે મસ્ત. હાલો દિલીપભાઈ નીકળે. ओके બાય. महादेवर મહાદેવર. ફરી રાજકોટથી महादेवर बोलवाना, મહાદેવર. ભગવાનનું નામ બોલો. ફરી પાછા રાજકોટથી અહીં પધારશું તો તમારું મુલાકાત ખાસ લઈશું. વેલકમ વેલકમ. હું જામનગરમાં જ રહું આવતો. અમે અત્યારે લાઈનમાં ઊભા છીએ. પાછળ એક રાઉન્ડ છે. આ રાઉન્ડ હમણાં કમ્પ્લીટ થશે પછી અમારો ટર્ન આવી જશે. એટલે આટલી ફેમસ છે જામનગરમાં. હવે જોઈએ અમારો એક્સપિરિયન્સ કેવો છે. દાદા બહુ શું કહેવાય ફની રીતના શરૂ કરે છે બધાને પાણીપુરી, એટલે જોઈને તો બહુ મજા આવે છે. ખાઈ બતાવી પછી ખબર કેવી મજા આવે નહીં પાલા. યુનિક રીતના સર્વ કરે એમ. ફની તો થોડું. ડાયલોગ બોલ. કયો ડાયલોગ? દાદા એ જ બોલ. દાદાને બોલવા દે. એ જ બોલશે, એ જ બોલશે. ઓકે એ ભાઈ દાદાને બોલવા દે એનો ડાયલોગ. અહીંયા પાણીપુરીની ખાસિયત એ છે કે નોર્મલ પાણીપુરી કરતાં પૂરીની જે સાઇઝ છે એ મોટી છે. તમને એકવાર હું દેખાડી દઉં. આ જે પૂરીની સાઇઝ છે એ બહુ મોટી છે નોર્મલ પાણીપુરી કરતાં. એટલે આવી રીતના મોટી પૂરી હતી. આમ પ્રોપર આપણે આમ મોટું ખોલવું પડે અને ફાંકીવાળા જે બનતા હોય ને એ તો ભાઈ ભૂલથી આવતા નહીં, કારણ કે તમારા મોઢામાં તો આ પૂરી જાશે જ નહીં. એટલે ટેસ્ટ સારો હતો, બેલેન્સ, અને ન બહુ તીખું ન બહુ ખાટું અને પ્રોપર બેલેન્સ ટેસ્ટ હતો એટલે મજા આવી. તો તમે પણ જામનગર અહીં આવો તો આવી રીતના મસ્ત આ નેચરલ પાણીપુરીમાં આવજો અને ટ્રાય કરજો પાણીપુરી. મને તો ભાવી પ્રોપર મસ્ત હતી. મીઠું અને તીખું 2 જ પાણી રાખે છે, પણ એમાં બેમાં સ્પેશિયાલિટી છે એમની. એટલે મોટી પૂરી છે પ્લસ, એટલે એમાં વધારે મજા આવશે. હે વાલા? તમારી ચેનલ? મારી ચેનલ સ્મિત સાબરિયા 85. ઓકે. કઈ? સ્મિત સાબરિયા 85. યે.
સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. અમે આવી ગયા હતા ત્યારે ચૂલા ઢોસામાં ઢોસા ખાવા એન્ડ હર્ષ મને કહેતો હતો કે ભાઈ અહીંયા મોસ્ટ ફેમસ મારા હિસાબથી કે ગોટાળા ઢોસો છે તો આપણે એ ટ્રાય કરી. મને કે તને ભાવશે તો મેં કીધું સારું આપણે મગાવી બધાય. પછી ગોટાળા ઢોસો અમે મગાવ્યો હતો એન્ડ મને અહીંયા ચૂલા ઢોસામાં ગોટાળા ઢોસો ભાવ્યો કારણ કે મેં તો પહેલી વાર ખાધો છે. રાજકોટમાં મેં કેવી ટ્રાય નથી કર્યો અને અહીંયા મેં ફર્સ્ટ ટાઈમ મેં શું કહેવાય ચૂલા ઢોસામાં ગોટાળો ટ્રાય કર્યો છે અને ઓનેસ્ટલી મને તો અહીંયા બહુ ભાવ્યો ગોટાળો. અને રાજકોટમાં જોઈએ કઈ રીતના મળે છે. બાકી અહીંયા ગોટાળા ઢોસાની મારી ઇમ્પ્રેશન મારા માઇન્ડમાં બહુ સારી પડી છે. અહીંયા ચૂલા ઢોસામાં મને એકદમ રેડી લાગ્યું અને કામકાજ ને એ બધું અને ભાવે રેડી હતા. અને હવે આજનો ડે અમે જ્યાંથી સ્ટાર્ટ કર્યો હતો અમે હવે ડાયરેક્ટ ત્યાં જ ક્લોઝ કરશું. એટલે કે અમે બાલા હનુમાન જાય છે અત્યારે ત્યાં જ અમે ડે ક્લોઝિંગ કરશું અત્યારે.